નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 9 શમશાન રોડ પાસે આવેલા જર્જરિત બુકદાઓ ઉપર અવરજવર કરતા રહેવાસીઓને ઘણા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। બુકદાની બાજુમાં રહેતા લોકો 2 વર્ષથી આ કામગીરીને લઈને સુધરાઈ સભ્યને મત જોઈતા હોય ત્યારે પોતે લોલીપોપ દઈ દે છે, પણ જ્યારે પ્રજાનો પ્રશ્ન હોય ત્યારે ખાલી દિલાસા આપે છે। આવા ભ્રષ્ટાચાર વ્યક્તિઓને ખરેખર નાબૂદ કરવા જોઈએ, પણ રજૂઆત કરેલ અને લેખિતમાં અરજીઓ પણ કરવામાં આવી છે, છતાંય તંત્ર આંખ કાન બંધ હોય તે ખરેખર નગરપાલિકાની ખૂબ બેદરકારી સામે આવી રહી છે। આમાં રાજકીય નેતા પોતે પોતાના રોટલા શેકતા હોય તેવું જણાઈ રહ્યું છે। હજી સુધી કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા, તો શું તંત્ર આવી બેદરકારી રાખે પોતે મોટી એવી દુર્ઘટના સર્જાય તેમની રાહ જોઈ રહી છે? એ કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવેલ નથી। આ ખુલ્લા ગટરના બુકદાઓના કારણે અનેકવાર આ પ્રાણીઓ બુકદાની અંદર પડી જાય છે અને તેને કાઢવા માટે રહેવાસીઓને ઘણી મુશ્કેલી પડે છે। આ બુકદાના પ્રદૂષણથી રહેવાસીઓને બીમારીનો સામનો કરવો પડે છે। રજૂઆત કરવા છતાં કોઈ એક્શન લેવામાં આવેલ નથી। ચોમાસામાં વરસાદના કારણે ખુલ્લા બુકદાઓની અંદર માંથી ગંદુ પાણી બહાર આવે છે, રહેવાસીઓના ઘરની અંદર પ્રવેશ કરે। વહેલી તકે આ તંત્ર દ્વારા કામ કરવામાં નહીં આવે તો જેવું રાજકોટમાં અગ્નિકાંડ બન્યા તેવા દ્રશ્યો ઉપલેટામાં જોવા મળશે। આવનારા સમયમાં વહેલી તકે આના ઉપર ધ્યાન નહીં દોરવામાં આવે તો ત્યાંના લોકો ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અપનાવશે। સત્તાધીશો ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ઉપલેટા। મારું નામ રમેશભાઈ ઉકાભાઈ વાઘેલા। અશ્વિન ટોકીર પાસે ગુબ્દો પડી ગયો 2 વર્ષથી। કોઈ કાર્યવાહી 2-3 વાર ગયા, કોઈ ધ્યાન દેતું નથી અને પડી ગયું। છોકરા 2 વાર પડી ગયા। મચ્છર ને ગંદકીનો બહુ ઉપયોગ થાય છે અહીંયા અને વધારે ભરાવો થાય છે, કોઈ ધ્યાન દેતું નથી આગળ પાછળ। આ બુકદાની તમે અરજી કરી હતી? આ ગુપ્તામાં અરજી 2-3 વાર કરી પણ કોઈ ધ્યાન દેતું નથી। કોઈ તંત્ર ધ્યાન દેતું નથી? હા, કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। આ બુકદા ઉપર જ તમારા ઘર રહેવાસીના ઘર અમારે રહેવાસી છે ને અવર જવર એની ઉપર જ છે, આવક જાવક। તમારા બચ્ચા છે? બાળ બચ્ચા છે અમારે 20-25, બધા 3-4 ઘર વચારે અવર જવર એની ઉપરથી ને છે। એ પડી જાય એટલે અમારી માટે કોઈ વસ્તુનો ઓલો નથી। તમે તંત્રમાં શું કહેવા માંગો છો? કે અમને વહેલું આ બનાવી આપો, વહેલી તકે તમારું કામ થઈ જાય। હા, વહેલી તકે અમારું આ કામ કરી આપો।